जनता ने स्मार्ट प्रीपेड मीटर की जफाती राहत नहीं મળે। जी हां, प्रीपेड स्मार्ट मीटर फरजियात लगावવું જ પડશે। राज्य सरकारे विधानसभाમાં आगे जवाब આપ્યો છે। વીજ ગ્રાહકોએ પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે। પ્રીપેડ સ્માર્ટ મીટર લગાવવું જ પડશે। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નનો સરકારે આ જવાબ રજૂ કર્યો। તો ઉલ્લેખનીય છે કે પ્રીપેડ સ્માર્ટ મીટરને લઈને લોકોની એવી ફરિયાદો પણ છે કે તેમાં બિલ વધારે આવે છે અને તેઓએ ખૂબ જ મોટા પ્રમાણમાં બિલ ભરવું પડે છે, પરંતુ આ અંગે હવે કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવે। તો સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાની જાહેરાતના મામલે વડોદરાના ગ્રાહક સુરક્ષાના મહિલા વિંગના પ્રમુખ ભૂમિકાબેન વાણંદ અને મહિલા સરિતા યાદવે નિવેદન આપ્યું છે કે સ્માર્ટ મીટરનો અમે વિરોધ કરીએ છીએ। સ્માર્ટ મીટર પહેલા મંત્રી, નેતાઓ અને અધિકારીઓના ઘરે લગાવો। મોટા બિઝનેસમેન, ઉદ્યોગપતિઓ અને અમીરોના ઘરે સ્માર્ટ મીટર પહેલા લગાવો। સ્માર્ટ મીટરથી બિલ વધુ આવે છે। સ્માર્ટ મીટરને લઈ સરકારે હજી સુધી કેમ કોઈ પરિપત્ર બહાર નથી પાડ્યો? સ્માર્ટ મીટરને લઈને વડોદરામાં વિરોધ વંટોળ શરૂ થયો હતો, જે આખા રાજ્યમાં પહોંચ્યો હતો। ત્યારે આજ રોજ વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે ગ્રાહક સુરક્ષાના મહિલા વિંગના જે પ્રેસિડેન્ટ છે તેમની સાથે વાત કરીશું। ભૂમિકાબેન છે। ભૂમિકાબેન, શું કહેશો? સ્માર્ટ મીટર જે લગાવ્યું હતું ત્યારે વિરોધ વંટોળ વડોદરાથી શરૂ થયો હતો અને સરકાર તો કહી રહી છે કે ફરજિયાત લગાવવું પડશે। સરકાર કહી રહી છે કે ફરજિયાત છે, પણ જ્યારે અમે વિરોધ કર્યો ત્યારે કેમ એમને ફરજિયાત હતું તો લગાવ્યું નહીં? અને એ સરકાર જો હોય ફરજિયાત તો પરિપત્ર બહાર પાડે। ભલે એમને વિધાનસભામાં કર્યું છે, પણ ગવર્મેન્ટની સામે, બધાની પબ્લિકની સામે બહાર પાડી દે પરિપત્ર કે લગાવવું ફરજિયાત આવ્યું છે ઉપરથી એવો નિયમ, એવું બરાબર। અને બીજી વસ્તુ કે પહેલાં જ મધ્યમ વર્ગના લોકોથી જ કેમ સ્ટાર્ટ કરવામાં આવે છે? પહેલાં કોર્પોરેટરોને ત્યાં લગાડો, પછી જે કમિશનરો છે એમના ત્યાં લગાડો, ડાયરેક્ટરોને ત્યાં લગાવો, MGVCL GEBના જે માલિકો છે એમના ત્યાં લગાડો, જે રીચ પબ્લિક છે, બિઝનેસમેનો છે એમના ત્યાં લગાવો, પછી નાની પબ્લિકને ત્યાં લગાવો ને, અમને કોઈ પ્રોબ્લેમ નથી। અને 3 મહિનાનું પહેલાંનું રીડિંગ અને પછીનું રીડિંગ બતાવો। અને સ્માર્ટ મીટરનું બિલ વધારે આવી જ રહ્યું છે, કારણ કે પહેલાં છેલ્લા 1 વર્ષથી હું પોતે ભોગવી રહી છું બિલ, એટલે સ્માર્ટ મીટર એ નકામું જ છે। અને જૂના રીડિંગ જે બિલો ચાલે છે એ સારા જ ચાલી રહ્યા છે, તો પછી પબ્લિકને શું જરૂર છે નવા ગવર્મેન્ટને લગાવવાની મીટરો? જૂના છે એ બરાબર છે, પછી શું લેવા તમે લોકો વધારે કર્યા જ કરો છો? જે કરવાનું છે એ કરો ને પબ્લિક માટે, વગર કામના ખર્ચા કર્યા કરો છો તમે। वगैर कामना खर्चा કરવામાં આવી રહ્યા છે। आप क्या कहेंगे? आपके घर पे भी स्मार्ट मीटर लगाए? हाँ लगाए ना पहले। तो क्या कहेंगे, स्मार्ट मीटर लगने के बाद क्या आपको फर्क पड़ा बिजली बिल में? ज्यादा आता है बिल अभी तो। पहले तो अच्छा था, पुराना मीटर था हमारा, तो कोई वंदा नहीं था। पर अभी ज्यादा मीटर बिल आएगा तो हम बिल भरेंगे कि बच्चों को खिलाएंगे अपना। ज्यादा बिल आता है इसलिए कि पुराना मीटर हमारा जो था वो पहले लगा के तो वही सही रहेगा। सरकार तो कह रही है कि कंपलसरी सबको लगाना होगा स्मार्ट मीटर, क्योंकि स्मार्ट मीटर लगाना जरूरी है। जिसके पास ज्यादा पैसा, अमीर लोग हैं, बड़े बड़े घर, उनके घर में पहले चालू करो। आवास योजना में ही दिखता है सब कुछ। आवास योजना में पहले लगा देते हैं। पहले जो गरीब लोग हैं उनको ही पहले लूटने का धंधा करते हैं ये लोग। गरीब लोग छोकरा के खिलाएंगे कि कमाएंगे कि बिल भरेंगे? आखिर जिंदगी बिल ही भरेंगे तो आगे फर्क पड़ता है। स्मार्ट मीटर लगाने के बाद बिल में कितना फर्क पड़ा? 2 गुना 3 गुना बिल आता है। पहले तो कम आता था, 800-700 आता था, डायरेक्ट 3000-2000 कहाँ से भरेंगे हम लोग? तो सरकार को पहले दूसरी जगह लगाना चाहिए। हाँ, पहले अमीरों घर, जो अमीर वाले हैं उनके घर लगाओ। गरीबों का घर पहले लूटने का धंधा करते हैं ये लोग। તો જે રીતના મહિલાઓ સાથે વાત કરી, મહિલાઓ કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર જે છે તે પહેલાં મંત્રી, કોર્પોરેટર, નેતાઓ, અધિકારીઓ તેમના ઘરે લગાડવામાં આવે। 3 મહિનાનું રીડિંગ જૂના મીટરનું અને 3 મહિનાનું રીડિંગ નવા મીટરનું જે છે તે જાહેર કરવામાં આવે અને ત્યાર પછી જ જે મિડલ ક્લાસ ફેમિલી અથવા ગરીબ પરિવાર છે તેના ઘરે લગાવવા જોઈએ। ક્યાંક ને કહી શકાય કે હજુ પણ વડોદરાના નાગરિકોમાં સ્માર્ટ મીટર લઈને વિરોધ વંટોળ જોવા મળી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।